મારું નામ વાઘેલા રિદ્ધિ છે. હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિડજ ગામમાંથી આવું છું. હું સેવામાં છેલ્લા 4 વર્ષથી છું અને સાથે સાથે સેવાના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં છું, વાઇસ પ્રેસિડેન્ટ છું અને હું સ્ટિચિંગનું કામ કરું છું. સાથે સાથે બહેનોને હેન્ડ એમ્બ્રોઇડરી અને મિરર વર્ક બી શીખવાડું છું. પહેલાં હું ઘરે બેસીને કામ કરતી હતી, ક્યાંય જતી નથી, કોઈની સાથે નથી જતી. મારું જે બી કામ હતું એ મારા ઘરમાં જ હતું. ધીરે ધીરે મને એકવાર ફોન આવ્યો એમ કે તમને મશીન મળવાનું છે. એ થ્રુ હું સેવામાં જોઈન થઈ. મને સ્ટિચિંગ પાસે મશીન મળ્યું, સભાસદ સભ્ય બની. ધીરે ધીરે મારું કામ જોઈને મને આગળ જતાં બોર્ડ મેમ્બરમાં રાખી છે અને વાઇસ પ્રેસિડેન્ટ બી બનાવી. હવે મારી સાથે ઘણા બહેનો કામ કરે છે મારા ગામના જ. એ બધા અને અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ. ઘણી બધી ટ્રેનિંગ બી થઈ છે વિલેજમાં. પેચવર્કની છે, હેન્ડ એમ્બ્રોઇડરીની છે, મિરર વર્ક છે, સ્ટિચિંગની બી થયેલી છે. હવે અમે બેઝિજ્જત બહાર નીકળી શકીએ છીએ. તો ડેલી આવું છું, કડીમાં કામ કરું છું સેન્ટર પર. અમદાવાદ બી કોઈ બી મિટિંગ હોય તો હું જાઉં છું. અને સાથે સાથે અમે એકવાર મહારાષ્ટ્ર ટૂરમાં બી ગયા હતા વિઝિટ માટે. ત્યાં બી અમે 6 દિવસ રોકાઈને આવ્યા. પહેલાં મને કોઈ આઈડિયા નહોતો. હું મારા ફાધરના ઘરે હતી ત્યારે મને કોલ આવ્યો હતો એમ કે તમને મશીન મળશે. એટલે શરૂઆતમાં તો મને કંઈ આઈડિયા નથી, એટલે મેં તો કહી દીધું કે મને મશીન નથી જોઈતું, મારી પાસે ઓલરેડી મશીન છે, હું કામ કરી લઈશ. પછી મને એમ કહ્યું કે તમારે મશીન લેવું પડશે. અમને લોકોને મારા ગામમાં 14 મશીન મળ્યા છે બહેનોને, 14 બહેનોનું મશીન મળ્યા છે. હવે અમે લોકો સાથે બનતા આવ્યા, અમને લોકોને મશીન આલ્યા. ધીરે ધીરે અમને કામ બધું સ્ટિચિંગની ને બધી ધીરે અમને બધું શીખવાડવામાં આવ્યું કે આ રીતે આ બનાવવાનું છે, આ રીતે. એમ કે અમે થોડું પહેલાં નાના ઘરે બનાવતા હતા બધી વસ્તુ. નાના બ્લાઉઝો સીવા, ફોર ઇન્ટરલોક કરવું, કુશન કવર નાના બનાવાય, એ બધું કામ અમે ઓલરેડી કરતા હતા ઘરે. પણ શું પોતાના રોજિંદા જીવન પૂરતું, ક્યાંય આવી રીતે બહાર નીકળવું નહીં. અને અત્યારે જે કામ કરીએ છીએ એમાં પોતાની રોજગારી પોતાની જાતે જોઈએ છે. કોઈની સામે અમારે હાથ ફેલાવવો નથી પડતો. કમાઈ શકીએ છીએ પોતાની જાતે. KVIC તરફથી મશીન મળે એ બહુ સારું છે અમારા માટે. એ કેમ હેલ્પ રહી છે, અમારા અંદરની સ્કિલની બી અમને જાણ થઈ છે કે અમે કરી શકીએ છીએ કંઈક. ને અમને તો અત્યાર સુધી જે બી ટ્રેનિંગ આવી છે અમને મજા જ આવી છે. બધા બહેનોએ સરસ જે ટ્રેનિંગ આપવા આવે છે એમની સાથે બી મજા આવે છે, અને જે શીખવાડે છે એમાં બી મજા આવે છે. અને શીખ્યા છે બધા બહેનો. અમારે જ્યારે મશીન મળે એ વખતે 2 સાઈડ ટ્રેનિંગ ચાલુ થઈ હતી. અમારા લોકોની સ્ટિચિંગવાળાની કડી હતી અને હેન્ડ એમ્બ્રોઇડરીની ને પેચ વર્કની વિલેજમાં હતી. ત્યારે બી બધા સાથે રહેલા કામ કરતા હતા. મિરર વર્કની ટ્રેનિંગ બી મને કરાવી છે, પેચ વર્કની અને હેન્ડ એમ્બ્રોઇડરીની ટ્રેનિંગ બી કરાવી છે કડીમાં. એ બી 2 વાર થઈ છે. કડી વિલેજમાં 2 વાર થઈ છે. જ્યારે કડીના લોકોને મશીન મળ્યા ત્યારે કડીવાળાની થઈ હતી, વિલેજના લોકોનું આવ્યું ત્યારે વિલેજવાળાની થઈ. ને એ પછી જ્યારે બીજા જે નવા સભાસદ સભ્ય બનાવ્યા હતા એ લોકોની બી અલગ થઈ હતી. એમ કરીને 2 થી 3 વાર એમ્બ્રોઇડરી અને પેચવર્કની ટ્રેનિંગ થઈ છે. એક મળ્યું છે આપણને મોકો તો ફાયદો તો ઉઠાવશું. શરૂઆતમાં જ્યારે મશીનો ગામમાં બધાને મળ્યા ત્યારે ગામમાં એક વસ્તુ હોય કે એકને મળ્યું એને મળ્યું તો મારું નામ હતું તો મને કેમ ના મળ્યું. એ વખતે તો ઘણું બધું બબાલ થયેલું એમ કે આ લોકોને મશીન મળ્યા, અમને લોકોને કેમ ના મળ્યા. મને એમ કે છે તને અમે લાવીશું, ગામમાં લાવીને મારશું. ત્યાં સુધી પછી જ્યારે અહીંયા આવવાનું થાય છે તો ફેમિલીના લોકોને થોડું હાર્ડ પડે છે. એમ કે અમારે રાજપૂતમાં ક્યારે અમે લોકો બહાર નથી નીકળ્યા. જ્યારે ફર્સ્ટ ટાઈમ હું સેવામાં જોઈન થઈ ત્યારથી ગામના લોકો મને ઓળખે છે, બાકી પહેલાં મને કોઈ ઓળખતું નહોતું. અને અત્યારે આમ પોતાના પર બી એવો ગર્વ થાય છે કે ચલો. અને થેન્ક્સ ફોર યુ સેવા મંડળી, આબોદાના મંડળી ફેડરેશન, કે આજે એ તક મળી કે મને હું પોતાની જાતને ઓળખી શકું છું. અને મને આજે મારા હસબન્ડ કે મારા સસરાને નામે નહીં, મને મારા પોતાના નામે ઓળખે છે બધા. પ્રાઉડ ઓફ યુ. અને આવામાં તો અહીંયા ઘણીવાર કહેવામાં આવે છે કે નથી જવું, બીજા લોકો કરે છે તો તારે શું કરવા કામ કરવું છે. ગામના કોઈ લેડી જાય છે તો શું કરવા જાય છે, પણ નક્કી કર્યું છે કે શીખવું છે તો શીખવું છે, જવાનું તો છે જ.
આમાં એવું છે એમ કે બહેનો સાથે કામ કરવું એટલે ઘણું બધું નવું શીખવા મળે છે. એમ કે આજે મારામાં સ્કિલ હોય છે કે ચલો મને થોડું સ્ટિચિંગ આવડે છે, બીજી કોઈ વસ્તુ મને નહીં આવડતી હોય, જાણે એપ્લિક છે. પહેલાં મને બી મિરર વર્ક નહોતું આવડતું, અત્યારે મને બી હું મારું પોતાનું જે કામ કરું છું એમાં હું બી મારી સાથે બહેનોને લઈને બેસીને શીખવાડું છું, જેનાથી એમને જે આવડતું હોય એ મને શીખવા મળે છે અને મને જે આવડતું હોય મને એમને શીખવાડવાની તક મળે છે. એમાં આનંદ થાય છે ઘણો. ના હવે છેલ્લે તો ખાલી એટલું જ કહીશ કે સેવામાં આવીને ઘણું બધું શીખવા મળ્યું છે. હું બસ એક પોતાની જાતે કંઈક બનવા માગું છું. છે તો મારું સ્ટિચિંગમાં જ, મને તો એનો જ શોખ છે કે પોતાનો એક આગવો પોતાનો ધંધો ખોલું સ્ટિચિંગમાં. જેમ કે બધા બુટીક કહે છે, પણ હું એમ વિચારું છું કે મારી સાથે થોડા બહેનોને લઈને એક આખું ગ્રુપ બનાવીને મારું કામ ચાલુ. નહીં, બોસ તો નહીં. સેવામાં રૂલ્સ છે કે બધા બહેનો સાથે મળીને કામ કરો. બોસ થવામાં મજા નથી.